7. Subject English 1. कौन से जेने हजी हूँ नहीं देखाती છે કોઈ ઊભી રહે હવે કઈથી જઈ શકીશ તકલીફ છે તને તકલીફ છે શું નામ છે યુનિટ 2 મારાથી ખરેખર જોસ્તી નહીં બોલાયો એક્સપ્લેન કરીને સમજાવું છું તો આ બધામાંથી વન વર્ડ આન્સર કે ગમે તે આવે તો આવડવું જોઈએ રાઈટ લાસ્ટ બેન્ચ કઈ વાંધો નહીં ચાલ બેન અહીં ધ્યાન આપો homemade honey fly house fly honey bee trap થઈ ગયું તું મેં એકવાર જોઈ લો હવે રાઈટ ટ્રુ ઓર ફોલ્સ આયા था how it work તો એ તો મેં સમજાયું તું हाउ इट वर्क्स કેવી રીતે વર્ક કરે છે તો મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું કે નીચે શુગર અને લિક્વિડ ટુ ફ્રૂટ્સના નાના નાના પીસીસ હોય અને પાણી કયું હતું 30 ઓસીસનું લિક્વિડ હતું ને તો એમાં એ હાઉસ ફ્લાય કે મોસ્કીટો જે પણ પડે એની પાંખો ભીંજાઈ જાય અને ઉડી શકે નહીં એ મેં ધ્યાન के अंदर रे કેવી રીતે વર્ક કરે રાઈટ ઓકે અને મેં નોટિસ પણ કીધી હતી તમને નોટ જે નોટ છે પણ મેં કીધી હતી ઓકે બી રાઈટ ટ્રુ ઓર ફોલ્સ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બોક્સ ચલો લાસ્ટ બેન્ચ બોયઝ વારંવાર વારા પરથી બોલવા માંડો ટ્રુ ઓર ફોલ્સ ના લાસ્ટ બેન્ચ ને બોલવા ને વારા પરથી થોડી ઝડપ કરો બેટા તમને સંભળાય છે ચલો જોશી બોલ Mosquitoes and flies are our શું લખ્યું છે sentence and write them okay mosquito and flies are our competitors બરોબર તો ફોલ્સ કોણ છે આપણા પેસ્ટ રાઈટ એની નીચે આ લખી દો એટલે રાઈટ વાક્ય લખવાનું છે તમારે પેસ્ટ છે આપણે રાઈટ જેને અણગમતા આપણને ગમે નહીં એવા ઓકે બાજુમાં સેકન્ડ Mosquitoes prepare a simple trap to kill men. કેમ ફોલ્સ
સેકન્ડ ફોલ્સ આવે. પણ કેમ? આનો અર્થ શું થયો? શું થયો? હા બોલ. એમ કહેતા કે મચ્છર માણસને મારવા ટ્રીપ ટ્રીપ કરે, કરે છે. ટ્રેપ કરે છે, ટ્રેપ. તો એ ખોટું છે. હા, સાચું વાક્ય શું હોય? તો બીજું વાક્ય સાચું લખું છું. મેં prepare a simple trap to kill mosquitoes. Third, જોશી બોલ બેટા. Don't remove the bottom of the bottle. Don't remove the bottom of the bottle. True, right? ચલો એના પછી Two parts of the bottle are attached. Right. And part બોટલના two parts આપણે અટેચ કરવાના છે. ઓકે. ફિર use scissors to cut the food items. શું થયો આનો અર્થ? મને અર્થ ના ખબર પડી. ફોલ્સ મને ખબર પડી ગઈ, પણ મને આનો અર્થ ના ખબર પડી. use scissors to cut the food item. બોલ બેન, આનો અર્થ શું થયો? use scissors to cut the food. હે ફૂડ આઇટમ એટલે શાકભાજી થાય. તો રાઈટ. થોડું સાચું છે. આખું બોલ. બોલ ભાઈ. કાતર વડે ખાવાનું કાપો. હા, જે ઓલા પીસીસ છે એ કાતર વડે કાપો. આનો અર્થ એ થાય. પણ આપણે જોયા વગર ટ્રુ ફોલ્સ બોલી ગયા નહીં, કેમ કે આપણે ખબર નહીં ક્યાંથી આપણને આન્સર ખબર હોય. ચલો, શું આવે? ફોલ્સ આવે. ઓકે, સાચું શું છે? યુઝ સીઝર્સ ટુ કટ ધ. શું કાપવાનું છે એનાથી? બોટલ. ટુ કટ ધ બોટલ. બસ. અને કદાચ સેલો ટેપ આવે તો સેલો ટેપ, પણ ટુ કટ ધ બોટલ થઈ ગયું. ચલો એના પછી સી, ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ. ચાલ ભાઈ આગળ વાંચતું જા. ના પણ શું છે? સી બોલ તો ખરા, શું લખેલું છે? બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફિલિંગ ધ બ્લેન્ક. બ્રેકેટમાં છે ટુ, scissors, cut, upside down, remove, strictly tape અને stitches. ચલો, મહેશ prepare a mosquito tape. He is describing the step. એ સ્ટેપ તમારે બોલવાના છે. ચલો બોલો ફટફટ. I blank a bottle. मैं एक बॉटल. શું આવે? I blank a bottle. मैं एक बॉटल લીધી હતી. તો ટેટનું શું થાય? ટુ. તો ફર્સ્ટ બ્લેન્કમાં થાય ટુ. આ સી છે. ફર્સ્ટ બ્લેન્કમાં ટુ. ઓકે, આગળ ચલો. મુરત જોવે છે, જલ્દી વાંચ. I blank the bottle with blank. मैं ए बोतल ने कट करी. राइट. तो बीजी में फर्स्ट में आवशे कट. कोनाथी कट करी? सीजर थी. પછી બોલો. I blank the cat.
એની કેપને મેં શું કરી? રિમૂવ. આઈ રિમૂવ ધ the cap. Then I put the part upside down. एक पार्ट में ऊपरनी बाजू ઊંધો મૂક્યો. Upside on the water. I stitch both of part. Stitch with a stick. ओके चलो તમારે બુકમાં લખો છો પછી એ બુકનું નોટબુકમાં ક્યારે લખો છો? ઘરે જઈને. કોણ બોલ્યું? એટલે તું બોલે કેમ કે લખતો હશે. જેને આમ કર્યું એને ડચું પચ્યું. એટલે હું નોટ ચેક ક્યારે કરું? આજે મંડે, ટ્યુઝડે, વેનસડે છે મારો પીરિયડ. 28 કેમ સુઈ ગયો? ચલો વેનસડે બુધવારે નોટ ઇંગ્લિશ 1 ને ઇંગ્લિશ 2 કમ્પ્લીટ હોવી જોઈએ. ઓકે બીજી એક વાત, એના પછી જે એક્ટિવિટી થર્ડ શું છે? ચલો આગળ બોલો જેનો વારો આવ્યો હોય. Read the process stitching. હા બેન શું છે તારે? હું બોલી એમાં ખ્યાલ ના આવ્યો તારે એને પૂછવું પડ્યું. નામ સાથે બોલીશ. જેને જેને કહું છું એને ખબર પડી ગઈ. હા things required. એક પ્રોસેસ છે બટન ટાંકવાની અને એમાં કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત છે? રિક્વાયર એટલે જરૂરિયાત જો અને થિંગ્સ સામગ્રી કઈ કઈ વસ્તુ જોઈએ તો છે. ચલો આગળ ફટાફટ બોલો. થ્રેડ, બટન્સ, પીસ ઓફ ક્લોથ કપડાનો ટુકડો, નીડલ સોય, થ્રેડ એટલે દોરો અને બટન. ઓકે સ્ટેપ છે 1. હવે આ સ્ટેપ બાય સ્ટેપ છે. ઘરે એકવાર રીડ કરજો. ના ખ્યાલ આવે તો મને કહેજો. બરોબર? ખ્યાલ આવ્યો? અને મને કહેવાનું જ છે તમારે. નેક્સ્ટ વિડીયોમાં હું પૂછીશ કે ભાઈ એના સ્ટેપથી સ્ટેપ કયા હતા. એટલીસ્ટ તમે પૂરું ઇંગ્લિશમાં તો ના એ કરી શકો પણ એક્સપ્લેન તમારે મને ગુજરાતીમાં કહેવું પડશે કે મેમ એક સ્ટેપ પછી બીજો સ્ટેપ ને બીજા સ્ટેપ પછી આ સ્ટેપ. ચલો એના પછી આગળ એક્ટિવિટી 4 હશે. એ પણ રીડ ધ ડાયલોગ છે. બરોબર? બરોબર? ચલો એમાં શું કરવાનું છે? વાંચ. મહેશને બેંકમાં ખાતું ખોલાવવાનું છે. Mahesh want to open an account in the bank. He goes to the bank. He meet the manager. મહેશ બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું છે. એ
બેંકના મેનેજરને મળવા ગયો. મહેશ, મે આઈ કમિંગ સર? એ કહે છે કે હું અંદર આવું સર. બેસે બેટા. મેનેજર યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ? વોટ એટલે હા તું આવી શકે છે, હું તારી માટે શું કરું? બરોબર મહેશ, આઈ વોન્ટ ટુ એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. મારે એકાઉન્ટ ખોલવું છે બેંકમાં, ખાતું ખોલાવું છે, રાઈટ? મેનેજર ઓકે, ટેક ધીસ ફોર્મ. આ ફોર્મ લે, ફિલિંગ ધ ડિટેલ્સ ફિલઅપ કરી દેજે. મહેશ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. હા હું ફોર્મ ભર્યું. બરોબર. મેનેજર નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. હવે એક જગ્યા આવે છે તે ત્યાં તારો ફોટોગ્રાફ ચોંટાડજે અને નીચે તારી સાઇન કરજે. હિયર ઇટ ઇઝ. અહીંયા. ઓકે. મેનેજર હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ? તમે કેટલા પૈસાથી તું ડિપોઝિટ જમા કરવા માંગે છે તારું ખાતું, રાઈટ? મેનેજર ઓકે નાવ. મહેશ કહે છે 500 રૂપિયા, 500 રૂપીઝ. મેનેજર ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની. ઓકે ફોર્મ ભરી દીધું તો કે લાવ તારું ફોર્મ અને 500 રૂપિયા. ડુ ધ કેશિયર. મને નહીં પણ કેશિયરને આપજે. હી વિલ ગીવ યુ અ પાસબુક. અને પાસબુક આપશે. થેન્ક યુ સર. એનો આભાર માને છે. બરાબર. હવે આ બહુ ઇઝી છે. ફોર્મ ભરવાનું છે. હવે તમે પણ કોઈ જગ્યાએ ફોર્મ ભર્યું હશે તો તમને ખબર હશે સૌથી પહેલાં તમારું નામ, પછી તમારું પેરેન્ટ્સ એટલે કે પપ્પાનું નામ, તમારું સરનેમ, પછી મેલ છો કે ફિમેલ, રાઈટ? સ્કૂલમાં ફોર્મ ભરવાનું હોય તો તમે કયા સ્ટાન્ડર્ડ માટે ફોર્મ ભરો છો? 9th સ્ટાન્ડર્ડ માટે ભરો છો તો 8th સ્ટાન્ડર્ડમાં તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા હતા, તમે કઈ સ્કૂલમાંથી આવ્યા છો, એ બધું જ તમારી ડિટેલ્સ ભરવાની હોય છે. અહીંયા બેંકનું એકાઉન્ટ છે તો બેંક ખાતામાં હવે તમને ખબર છે કે સાદામાં સાદી વસ્તુમાં પણ શું શું જોઈએ? તમારું એક આધાર કાર્ડ, બરાબર, એક તે આઈડી પ્રૂફ જોઈએ. તમે તો હજી નાના છો એટલે તમારી જોડે તો કોઈ આઈડી પ્રૂફ ના હોય, પણ હજી તમારું શું ચાલે ક્યાંય પણ જોઈએ તો તમે 9th સ્ટાન્ડર્ડમાં એડમિશન લો તો જે સ્કૂલમાં તમે લાસ્ટ ભણ્યા હોય એનું એલસી જોઈએ ને, એ સ્કૂલવાળાનું, એ સ્કૂલમાંથી તમને એલસી મળ્યું હોય ને એ લોકો તમને લખી આપે કે ભાઈ આ વ્યક્તિ આટલા પર્સન્ટેજ અને એની 1 2 એટલે કે સારું એનું બિહેવિયર હતું. ઘણાને હોય તો મિસબિહેવિયર, ઘણાને સારું પણ. એટલે આ બધી ડિટેલ્સ જોઈએ. જો એમાં એકાઉન્ટ સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા. હવે ઘણી વસ્તુ એમ બ્રાન્ચવાળા લોકોએ ભરવાની હોય છે, જેમ કે બ્રાન્ચ કઈ જગ્યાએ છે, તમને જે કોડ આપે એકાઉન્ટ નંબર બધાના પેરેન્ટ્સને હશે જોઈ લેજો એકવાર. એકાઉન્ટ નંબર હોય છે, બરોબર, પાસબુકમાં આપેલો, એવું બધું હોય છે. પછી છે નેમ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, નેમ ઓફ ધ ફાધર અથવા હસબન્ડ, પછી ડેટ ઓફ બર્થ, જેન્ડર છે મેલ ફિમેલ માં, પછી મધર્સ મેડન નેમ, પછી યુઆઈડી નંબર. યુઆઈડી નંબર એટલે આપણો આધાર કાર્ડ નંબર, એ બરોબર છે. અને એ રીતે કસ્ટમરનું રેસિડન્સ ઓફિસ કે સરનામું ને એ છે તો એ તમારે એકવાર વાંચી જવાની. એના પછી છે ડિટેલ, એના પાછળનું પેજ ખોલો, એ પણ એવું જ છે, રાઈટ? એની સામે જુઓ લક્ષ્મણ લીંબુનું શરબત બનાવે છે. તો લીંબુનું શરબત આપણને બધાને ખબર છે કે કેવી રીતે બનાવવાનું હોય. સૌથી પહેલાં આપણે પાણી લઈએ છીએ, પાણીની અંદર થોડું લીંબુ, જેમ પીનારા માણસો હોય એની રીતે એક હોય તો અડધું કરીએ અને સ્વાદ પ્રમાણે લીંબુ મિક્સ કરીએ છીએ. ખાંડ, શુગર અને થોડું મીઠું નાખીને
એક્ટિવિટી 6 છે. લખો એક્ટિવિટી 6. વાંચ ભાઈ શું લખેલું છે તું વાંચ. એક્ટિવિટી 6 વર્ક ઇન પેર. Working pair. Lakshman Prepared prepared a set of cards to show how to make how to make lemon શરબત. But he forget The write the to write the instructions instructions for each card. Write the instructions in the blank. in the blanks. સૌથી પહેલા મિક્સ well, cut lemon into half, take out the seeds from the glass, pour some water in the glass, add some spoon of sugar, add a little salt, squeeze each of piece into the glass. ઓકે સૌથી પહેલું લખીએ. નીચે આપ્યા છે તમને બોક્સીસ. ઉપરથી જ લખવું એટલે પાછળવાળાને દેખાય. કેમ પાછું ગણગણાટ ચાલુ? લખો 1. લક્ષ્મણ poured some water in the second. He cut the lemon into half. Third, he used each half piece into the glass. Fourth, he took out the seeds from glass. He added some sugar. Then he then added a little salt. 7. He mixed the